હેલો, જય માતાજી સર, ગુડ મોર્નિંગ. તો આપણે અવાર પડી છે, દાડો ઉજી ગયો છે તો ઉઠી ગયા છીએ આપણે. તો જો ફ્રીજ સાફ કરવાનું ચાલુ કરી દીધું હવે તો વહેલા વહેલા. લો, જય માતાજી. બોલા જય માતાજી. જય માતાજી લે. હવે ઉઠો જલ્દી ફટાફટ. હેડો હેડો, તૈયાર થઈ જાઓ. દાદા બાતા કહી દો ફટાફટ. એ તું ચાબી દો. વહેલા ઉઠી ગયો તું મારા જબર કહેવાય. તું કરેલી જો ફીસ સાફ થાય છે. જો અમારે ફીસ તો ઠેકાણા વગરનું. જો આ ઉડજોડ મેળ દેવાનું, પછી ઉડજોડ સાફ કરવાનું. જો ઓલા આવું લખવાનું. તા શું કરો? મેં કીધે તાર લેસન કરવાનું નહીં? તાર લેસન નહીં આવ્યું તો ઓછી કાઢજો ચોપડી વાળો. તો જય માતાજી. તો સવાર પડી છે, આપણે ઉઠી ગયા છીએ. તડકો નીકળ્યો છે તો આપણે બ્રશ કરીને તૈયાર થઈ ગયા. ચા તો પીતા નહીં આપણે. ફૂલો આવી ગયો આજ તો ઘરે. તો જો આવ્યો માટીમાં રમવા માંડ્યો. ફૂલાવું લાવ્યો? શું લાવ્યો? ચો હા એટલે ઓલે આમ મહા થાર ગાડી લાવ્યો હન. જીસીબી તો જેન ચોડું લાવ્યો તું તો ફોડું તૂટી ગયો પાવડો જીસીબી નો. જીસીબી નો પાવડો બતાવજે. જીસીબી પાવડો ચો તૂટી ગયો? તૂટી ગયો? હા હા તો કરશું તાર હવે. આમ તાકજે. જય માતાજી કે જય માતાજી કે છે. તું કે જય માતાજી. હા તું કે છે ફેરથી જય માતાજી. માતાજી આપણે આવી છે આપણે કુળદેવી 64માં. જુઓ તો આપણું માતાજી છે કુળદેવીમાં 64માં સુધીમાં. તો આપણે દીવા કરવા આવ્યા છીએ. આજ તો રવિવાર છે તો દીવા કરવાના છું. તો આ છે આપણું માતાજીનું મંદિર. તો તમે દર્શન કરી લો. તો જોઈ લો આપણા 64માં આપણી કુળદેવીમાં સદીમાં. તો આ છે મંદિર. તો આપણે કુળદેવી માતાજી છે. તો દીવા આજ તો પરિવાર આખા બધા રવિવારે દીવા કરવા આવશે બધા. આવી ગયા માતાજી ઘરે. તો જો મોલોને તો આમથી આમ મોલા હું મળીને હાલમાં 3જો નંબર આવ્યો મોલાનો. હા ચેક બગલ ઠેલો મળ્યો, પૈસા મળ્યા અને ચોપડા મળ્યા છે. જો નિહાળમાં 3જો નંબર લાવ્યો. માથામાં વળગાડ્યું, દોયડા જ વળગાડે માથામાં. તો મોલો 3જો નંબર લાવી દીધો. આપણે પહેલો નંબર લાવવાની કોશિશ કરવાની. તો રમવા પડે છે. અને આ તો જુઓ રોટલા બોટલા કરવાના છે. બેઠો રોટલા નહીં કરવાના તો કરો કદા. તો આપણે એવા જઈશું સ્ટેશન. તો ભણી આવી છે શીખવા ક્લાસ. તો એનું ગાવાનું જેવું છે એને તમે મને કોમેન્ટમાં કહેજો. તો આપણી ભણી આવી છે ગાવા આવે છે. તો જબરજસ્ત ગાય છે. તો એ મને કોમેન્ટ કરજો કેવું ગાય છે. તો આપણે જઈએ ગાઈસ. આપણે જો આ સંગીત ક્લાસ છે આપણે આવી જતા. તો આપણે જે આપણે પહેલાં વિડીયો બનાવ્યો આપણે જે સિંગર અંકિતાબેનનો, તો એમના પપ્પા છે. તો એમના પપ્પા આપણે પૂછીએ શું કહેવા માગો છો? મિત્રો રામાધણી સંગીત ક્લાસ એવું બહુ સારું જ કામકાજ કરે છે અહીંયા લોકો. અને જે આકાશભાઈ એ જે કીબોર્ડ વગાડે છે એ પણ એમનું ક્લાસમાં જે પણ કામકાજ હોય છે એ પણ બહુ સારું છે. અને અમારા અભયભાઈ જે કોન્સર્ટ શીખવાડે છે, કોઈ પણ કામકાજ હોય કોઈ પણ મુલાકાત લેવી તો લઈ શકાય છે. રામાધણી સંગીત ક્લાસ કહોડા. થેન્ક યુ સો મચ.